નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે। આજે આપણે ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય એના વિશે વાર્તા સાંભળીશું। ડૉક્ટર સાહેબ, ગમે તે કરો પણ મારી નાની બહેનને બચાવી લો। મારી પાસે જે કંઈ છે એ બધું તમને આપી દઈશ, બસ મારી ગુડિયાને આંખો ખોલવા કહો। 8 વર્ષનો કાનજી હોસ્પિટલના કોરિડોરમાં દોડતો દોડતો રડી રહ્યો હતો। તેની નાની બહેન 5 વર્ષની કાવ્યા આઈસીયુના બેડ પર બેભાન પડી હતી। તેની આસપાસ નળીઓ જ નળીઓ હતી। હજુ ગઈકાલે જે કાવ્યા આખા ઘરમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી હતી, તે આજે મોત સામે લડી રહી છે। કાનજીના હાથ ધ્રુજી રહ્યા હતા। કોઈને કંઈ સમજાતું નહોતું કે અચાનક હસતા રમતા પરિવાર પર આ કેવું આપ તૂટી પડ્યું। આ બધું કેવી રીતે બન્યું એ જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે। એક નાનકડું ગામ હતું જ્યાં લીલાછમ ખેતરો અને માટીની સુગંધ હવામાં ઓગળેલી રહેતી। આ ગામમાં એક છેડે માટીના કાચા મકાનમાં કાનજી અને કાવ્યા તેમના માતા પિતા સાથે રહેતા હતા। ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી। પિતા મજૂરી કરતા અને માતા ઘરકામ કરતી, પણ આ ગરીબી ક્યારેય કાનજી અને કાવ્યાના પ્રેમને આડે નહોતી આવી। કાનજી 8 વર્ષનો હતો, પણ તેની સમજણ મોટા માણસ જેવી હતી। કાવ્યા તો બસ આખા ઘરનો જીવ હતી। કાનજી તેને વહાલથી ગુડિયા કહેતો। રોજ સવારે કાનજી શાળાએ જવા નીકળે એટલે કાવ્યા તેનો હાથ પકડી લેતી। ભાઈ, તું નિશાળેથી વહેલો આવી જઈશ ને? મારે તારી સાથે ઢીંગલી ઢીંગલી રમવું છે। કાનજી હસીને તેના ગાલ ખેંચતો અને કહેતો, હા મારી ગુડિયા, તારો ભાઈ બપોરે જેવો ઘરે આવશે ને એટલે આપણે પહેલાં રમીશું, પછી બીજું કામ। કાનજી શાળાએથી જેવો પાછો આવતો કે કાવ્યા દોડતી તેને વળગી પડતી। કાનજી પાસે ખીચામાં જે કંઈ હોય, ક્યારેક અડધું બિસ્કિટ તો ક્યારેક રંગીન પથ્થર, એ બધું એ કાવ્યાના હાથમાં મૂકી દેતો। કાવ્યા એ જોઈને એટલી ખુશ થઈ જતી જાણે એને દુનિયાનો મોટો ખજાનો મળી ગયો હોય। બંને ભાઈ બહેન આખો દિવસ આંગણામાં રમતા। કાનજી ક્યારેય કાવ્યાને રડવા ન દેતો। જો ક્યારેય કાવ્યા પડી જાય અને તેને વાગે તો કાનજી તેનાથી પહેલાં રડવા બેસી જતો। આ જોઈને કાવ્યા પોતાનું દર્દ ભૂલીને ભાઈના આંસુ લૂછવા માંડતી। પણ ખુશીના આ દિવસો લાંબા સમય સુધી ન ટક્યા। એક દિવસ અચાનક બપોરે કાવ્યા રમતા રમતા ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ। તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું અને શરીર એકદમ ઠંડુ પડી ગયું। કાનજી એ સમયે ઘરમાં જ હતો। તે દોડીને બહાર આવ્યો। ગુડિયા, ગુડિયા, આંખો ખોલ, જો તારો ભાઈ આવ્યો છે। પણ કાવ્યાએ આંખો ન ખોલી। માતા પિતા ખેતરે ગયા હતા। કાનજી ગભરાઈ ગયો। તેના પગ ધ્રુજવા લાગ્યા। તેણે રાડારાડ કરી મૂકી। આજુબાજુના પાડોશીઓ દોડી આવ્યા। કાવ્યાને તાત્કાલિક ગામના નાના દવાખાને લઈ જવામાં આવી। ત્યાંના ડૉક્ટરે કાવ્યાની તપાસ કરીને માથું ધૂણાવ્યું। આ કેસ બહુ ગંભીર છે, એને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે। મોડું કરશો તો બાળકીનો જીવ જોખમમાં મુકાઈ જશે। માતા પિતા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા। પિતા પાસે એટલા પૈસા નહોતા કે મોટી હોસ્પિટલનો ખર્ચ ઉપાડી શકે, પણ દીકરીનો જીવ બચાવવા માટે તેમણે ગામના જમીનદાર પાસેથી વ્યાજે પૈસા લીધા અને કાવ્યાને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરી। હવે કાવ્યા આઈસીયુમાં હતી અને બહાર આખો પરિવાર ચિંતામાં ડૂબાયેલો હતો। કાનજી હોસ્પિટલના કાચમાંથી પોતાની વહાલી બેનને જોઈ રહ્યો હતો। તેના મનમાં એક જ સવાલ હતો કે જે બેન રોજ મારી રાહ જોતી હતી, તે આજે મારી સામે જોતી કેમ નથી? એ કેમ કશું બોલતી નથી? કાનજીએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારી ગુડિયાને સાજી કરી દે। હું ક્યારેય જીદ નહીં કરું। મારી બધી ચોકલેટ એને આપી દઈશ, બસ એને વહેલી જગાડી દે। પણ ડૉક્ટરોના ચહેરા પરની ચિંતા જોઈને એવું લાગતું હતું કે પરિસ્થિતિ બહુ ખરાબ છે। આગળ શું થવાનું હતું એ વિચારીને જ કાનજીનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું। હોસ્પિટલમાં એ કોરિડોરમાં સમય જાણે થંભી ગયો હતો। ડૉક્ટર સાહેબ આઈસીયુની બહાર આવ્યા। તેમના ચહેરા પર ભારે ચિંતા હતી। કાનજીના પિતા દોડીને તેમની પાસે ગયા અને હાથ જોડીને ઊભા રહી ગયા। સાહેબ, મારી દીકરી કેમ છે?
એ ક્યારે ઘરે આવશે? ડૉક્ટરે ખૂબ જ નમ્ર અવાજે કહ્યું, જુઓ ભાઈ, અમે બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ તમારી દીકરીના શરીરમાં લોહીની ભારે અછત સર્જાઈ છે. એનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે, જે બહુ ઓછું જોવા મળે છે. અમારે તાત્કાલિક લોહીની જરૂર છે. જો આગામી થોડા કલાકોમાં આ લોહી નહીં મળે તો તેને બચાવવી ખૂબ મુશ્કેલ બની જશે. આ સાંભળતા જ કાવ્યાની માતા જમીન પર બેસી પડી અને રડવા લાગી. પિતાના પગ નીચેની જમીન સરકી ગઈ. શહેરની આટલી મોટી બ્લડ બેંકમાં પણ એ ગ્રુપનું લોહી હાજર નહોતું. પિતાએ ઓળખીતા પાળખીતા બધાને ફોન કરવા માંડ્યા, પણ ક્યાંયથી કોઈ આશાનું કિરણ ન દેખાયું. પૈસા તો જમીનદાર પાસેથી વ્યાજે લીધા હતા, પણ પૈસાથી લોહી કેવી રીતે ખરીદવું? કાનજી એક ખૂણામાં ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેણે લોહીના ગ્રુપ વિશે તો ખબર નહોતી, પણ તેની એટલી સમજ પડી ગઈ હતી કે તેની ગુડિયાને તાત્કાલિક લોહીની જરૂર છે, અને જો એ નહીં મળે તો તેની બહેન હંમેશા માટે તેનાથી દૂર ચાલી જશે. કાનજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના મનમાં એક અનોખી હિંમત આવી ગઈ હતી. તે ધીમે પગલે ડૉક્ટર સાહેબની પાસે ગયો. તેણે ડૉક્ટરના કોટનો છેડો પકડ્યો અને ઉપર જોઈને માસૂમિયતથી પૂછ્યું, ડૉક્ટર સાહેબ, મારી ગુડિયા અને મારું લોહી તો એક જ છે ને? અમે એક જ માના છોકરા છીએ. મારું લોહી એને ન ચાલે? તમે મારું બધું જ લોહી લઈ લો, પણ મારી બેનને સાજી કરી દો. 8 વર્ષના બાળકના મોઢેથી આવી વાત સાંભળીને ડૉક્ટર પણ સ્તંભ થઈ ગયા. તેમની આંખોમાં પર પાણી આવી ગયા. તેમણે કાનજીની સામે નીચે બેસીને તેના ખંભા પર હાથ મૂક્યો. બેટા, તું બહુ નાનો છે. તારું લોહી આપવું એટલું સહેલું નથી. પણ કાનજીએ જીદ પકડી. ના સાહેબ, તમે ચેક તો કરો. જો મારું લોહી મળી જાય તો મારી ગુડિયા બચી જશે ને? ડૉક્ટરે નર્સને બોલાવીને કાનજીના લોહીનો નમૂનો લેવા કહ્યું. કાનજીએ સહેજ પણ ડર્યા વગર પોતાનો હાથ આગળ ધરી દીધો. સોય ભોંકાઈ ત્યારે પણ તે રડ્યો નહીં. તેની નજર તો બસ આઈસીયુના કાચ તરફ જ હતી, જ્યાં તેની બેન સૂતી હતી. થોડી વાર પછી લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યો. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. કાનજીનું બ્લડ ગ્રુપ પણ બરાબર એ જ હતું જે કાવ્યાનું હતું. ડૉક્ટરે કાનજીના માતા પિતાને આ વાત જણાવી. માતા ગભરાઈ ગઈ. સાહેબ, મારો દીકરો હજુ નાનો છે, એને કંઈ થઈ જશે તો? પણ કાનજીએ એની માતાને હાથ પકડ્યો. માં, તું ચિંતા ન કર, મને કંઈ નહીં થાય. જો હું ગુડિયાને લોહી નહીં આપું તો આપણી ગુડિયા કેવી રીતે રમશે? કાનજીનો આ નિશ્ચય જોઈને માતા પિતા પાસે હા પાડવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો. કાનજીને કાવ્યાના બેડની બાજુમાં જ એક બેડ પર સુવડાવવામાં આવ્યો. ત્યારે તેના શરીરમાંથી લોહી ખેંચવાનું શરૂ થયું. ત્યારે કાનજીનો ચહેરો સહેજ ફીકો પડવા લાગ્યો, પણ તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. એણે બાજુના બેડ પર સૂતેલી કાવ્યા સામે જોયું અને મનમાં બોલ્યો, ગુડિયા, હવે તારો ભાઈ તને લોહી આપી રહ્યો છે. તું જલ્દી ઊભી થઈ જા. લોહી આપવાની પ્રક્રિયા શરૂ થઈ એટલે ડૉક્ટરે કાનજીને થોડો આરામ કરવા કહ્યું અને તેણે દૂધ આપ્યું. પણ કાનજીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું, જે જાણીને ત્યાં હાજર તમામ લોકોના કાળજા કંપી જવાના હતા. આગળ શું થવાનું હતું એ કોઈના વિચારમાં પણ નહોતું. કાનજી બેડ પર સૂતો હતો. તેનો ચહેરો થોડો નબળો પડી ગયો હતો, પણ તેની નજર સતત બાજુના બેડ પર જ હતી. ત્યાં નર્સ કાવ્યાના શરીરમાં લોહી ચડાવી રહી હતી. કાનજીએ જોયું કે તેનો પોતાનો લાલ રંગનો જીવ નળી વાટે વહીને તેની વહાલી બેનના શરીરમાં જઈ રહ્યો હતો. કાવ્યાના ફીકા પડી ગયેલા ગાલ પર ધીમે ધીમે આછી લાલાશ આવી રહી હતી. રૂમમાં એકદમ શાંતિ હતી. બસ મશીનોનો ટીક ટીક અવાજ આવતો હતો. કાનજીના મનમાં એક બહુ મોટો મૂંઝવણભર્યો સવાલ ચાલી રહ્યો હતો. 7-8 વર્ષના એ માસૂમ મગજને એમ હતું કે જો માણસ પોતાના શરીરનું લોહી કોઈને આપી દે તો પછી તે પોતે જીવી ન શકે. તેને લાગતું હતું કે લોહી આપવું એટલે પોતાનું આયખુદ બીજાના નામે કરી દેવું.
તેણે ઊંડો શ્વાસ લીધો. તેના ગાલ પરથી એક આંસુ સરીને ઓશિકા પર પડ્યું. તેણે ખૂબ જ ધીમા અને ધ્રુજતા અવાજે બાજુમાં બેઠેલા ડૉક્ટર સાહેબનો શર્ટનો છેડો ખેંચ્યો. ડૉક્ટર તેની તરફ વળ્યા અને વહાલથી પૂછ્યું, હા બેટા, શું થાય છે? ક્યાંય દુખે છે? કાનજીએ રડમસ અવાજે પણ એકદમ મક્કમતાથી પૂછ્યું, ના ડૉક્ટર સાહેબ, દુખતું નથી, પણ મને એટલું કહો કે હવે હું કેટલી વારમાં મરી જઈશ? મારી પાસે હવે કેટલો સમય બાકી છે? આ સાંભળતા જ ડૉક્ટર સાહેબના હાથમાંથી મેડિકલ ફાઇલ નીચે પડી ગઈ. રૂમમાં ઊભેલા નર્સ પણ મોઢા પર હાથ મૂકીને સ્તંભ થઈ ગઈ. બહાર કાચની પાછળ ઊભેલા માતા પિતાના કાળજા કંપી ગયા. કોઈના સમજવામાં ન આવ્યું કે આ નાનકડો છોકરો શું બોલી રહ્યો છે. ડૉક્ટરે તરત જ કાનજીની બાજુમાં બેસીને તેનો હાથ પોતાના હાથમાં લીધો. બેટા, તું આ શું બોલે છે? તને આવો વિચાર કેમ આવ્યો? કાનજીની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેને રડતા રડતા કહ્યું, સાહેબ, તમે જ તો કહ્યું હતું ને કે ગુડિયાને બચાવવા માટે લોહીની જરૂર છે. જો મારું લોહી એના શરીરમાં જતું રહે છે તો હું કેવી રીતે જીવીશ? પણ તમે ચિંતા ન કરો, હું મરવા માટે તૈયાર છું. બસ મારી ગુડિયા સાજી થઈ જવી જોઈએ. હું મરી જાઉં પછી મારી માને કહેજો કે રડે નહીં, અને ગુડિયાને કહેજો કે તેનો ભાઈ હવે તારા જ શરીરમાં જીવે છે. આ સાંભળીને ડૉક્ટર સાહેબ પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે કાનજીને વહાલથી છાતી સરખો ચાંપી લીધો. આખા આઈસીયુમાં રૂમમાં ડૉક્ટર અને નર્સની આંખો ભીની થઈ ગઈ. 8 વર્ષના બાળકે પોતાની નાની બેન માટે પોતાનો જીવનું બલિદાન આપવાનું મનોમન નક્કી કરી લીધું હતું. એ એવું સમજીને લોહી આપવા છૂટો હતો કે આ લોહી આપ્યા પછી તે ક્યારેય આંખો નહીં ખોલી શકે. આ ભાઈનો કેવો નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ હતો. ડૉક્ટરે કાનજીના આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, અરે મારા પાગલ દીકરા, તું નહીં મરે. લોહી આપવાથી કોઈ મરી ન જાય. આ તો થોડુંક જ લોહી લીધું છે. જે તું સરસ મજાનું દૂધ અને ફળ ખાઈશ એટલે 2 જ દિવસમાં નવું બની જશે. તું પણ જીવીશ અને તારી ગુડિયા પણ જીવશે. કાનજીએ નવાઈ પામીને ડૉક્ટરની સામે જોયું. સાચે જ સાહેબ, હું નહીં મરું? હું ગુડિયા સાથે ફરીથી રમી શકીશ? ડૉક્ટરે હા પાડી એટલે કાનજીના ચહેરા પર આખી દુનિયાની ખુશી આવી ગઈ. પણ કુદરતની રમત હજુ પૂરી નહોતી થઈ. હોસ્પિટલની બહાર એક નવો વળાંક કાનજીના પરિવારની રાહ જોઈને ઊભો હતો, જે તેમના જીવનને હચમચાવી નાખવાનો હતો. કાનજીના લોહીની અસર કાવ્યાના શરીર પર દેખાવા લાગી હતી. સાંજ પડી ત્યાં સુધીમાં કાવ્યાએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેની નજર સામે જ બેડ પર સૂતેલા કાનજી પર પડી. કાવ્યાએ બહુ જ નબળા અવાજે સાથ દીધો, ભાઈ. કાનજી ઝટકો મારીને બેડ ઉપરથી ઊભો થઈ ગયો. તે દોડીને કાવ્યાની પાસે ગયો અને તેનો હાથ પકડી લીધો. હા ગુડિયા, જો તારો ભાઈ અહીં જ છે. હવે તને કેવું લાગે છે? કાવ્યાએ નાનું અમથું સ્મિત આપ્યું. ડૉક્ટરે આવીને તપાસ કરી અને ખુશ થઈને કહ્યું, હવે ચિંતા જેવું નથી. બાળકી જોખમમાંથી બહાર છે. 2 દિવસમાં આપણે આને રજા આપી દઈશું. આ સાંભળીને માતા પિતાના જીવમાં જીવ આવ્યો. પણ આ ખુશી બહુ લાંબો સમય ન ટકી. હોસ્પિટલની બહાર કાનજીના પિતા વરંડામાં માથું પકડીને બેઠા હતા. તેમના હાથમાં હોસ્પિટલનું લાંબુ બિલ હતું. દવાઓ, આઈસીયુનો ખર્ચ અને રિપોર્ટના થઈને કેટલા બધા પૈસા થતા હતા જે પિતાની પહોંચ બહાર હતા. જમીનદાર પાસેથી લીધેલા પૈસા તો ક્યારનાય વપરાઈ ગયા હતા. એ જ સમયે પિતાના ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર ગામના જમીનદારનું નામ હતું. પિતાએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. હા શેઠ. સામે છેડેથી કડક અને તોછડો અવાજ આવ્યો. રામજી, તે હોસ્પિટલનું કહીને મારી પાસેથી મોટા ઉપાડે પૈસા લીધા હતા. મને સમાચાર મળ્યા છે કે તારી છોકરી હવે સાજી થઈ ગઈ છે. કાલે સવારે મને મારા પૈસા વ્યાજ સાથે જોઈએ. જો કાલે પૈસા ન મળ્યા તો તારું જે માટીનું ઘર છે ને એના પર હું તાળું મારી દઈશ. પછી રસ્તા પર ભીખ માંગજો. એટલું કહીને જમીનદારે ફોન કાપી નાખ્યો. પિતાના હાથમાંથી ફોન સરી પડ્યો. એક તરફ દીકરી સાજી થઈ રહી હતી
અને બીજી તરફ માથા પરથી છત છીનવાઈ જવાનો ડર હતો. જો ઘર ચાલ્યું જશે તો આ ભીના ચોમાસામાં તે પોતાના બાળકોને લઈને ક્યાં જશે? પિતા હોસ્પિટલના ઓટલે બેસીને ધ્રુસકે રડવા લાગ્યા. કાનજી પાણી પીવા માટે બહાર આવ્યો. એણે પિતાને રડતા જોઈ લીધા. તે ધીમે પગલે પિતાની નજીક ગયો અને તેમના ખંભા પર હાથ મૂક્યો. બાપુ, તમે કેમ રડો છો? ગુડિયા તો હવે સાજી થઈ ગઈ છે ને? ડૉક્ટર સાહેબે કહ્યું કે આપણે 2 દિવસમાં ઘરે જઈશું. પિતાએ કાનજીને વહાલથી તેડી લીધો અને રડતા જ કહ્યું, બેટા, તારી બેન તો સાજી થઈ ગઈ, પણ હવે આપણી પાસે રહેવા માટે આપણું ઘર નહીં રહે. જમીનદાર કાલે આપણું ઘર પડાવી લેશે. મારી પાસે એને આપવા માટે હવે 1 રૂપિયો નથી બચ્યો. 8 વર્ષના કાનજીને બધી વાત સમજાઈ ગઈ. ગરીબી શું હોય છે એ તેને આજે બરાબર ખબર પડી ગઈ, પણ તે હિંમત હાર્યો નહીં. તેણે પિતાના આંસુ લૂછ્યા. બાપુ, તમે ચિંતા ન કરો. ભગવાન આપણું ઘર નહીં છીનવા દે. આપણે કંઈક રસ્તો કાઢીશું. કાનજીના મનમાં એક નવો જ વિચાર આવ્યો. તેણે હોસ્પિટલના કમ્પાઉન્ડરમાં એક મોટું બોર્ડ જોયું હતું, જેમાં કંઈક લખેલું હતું. તે દોડીને એ બોર્ડ પાસે ગયો. ત્યાં લખ્યું હતું કે શહેરમાં એક મોટી ચિત્રકામની સ્પર્ધા યોજાવાની છે, જેમાં વિજેતાને મોટી રકમનું ઇનામ મળવાનું હતું. આ રકમ એટલી હતી કે તેનાથી જમીનદારનું દેવું ચૂકવી શકાય. કાનજી શાળામાં બહુ સુંદર ચિત્રો દોરતો હતો. તેના શિક્ષક હંમેશા તેના વખાણ કરતા. કાનજીને મનમાં નક્કી કરી લીધું કે તે આ સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની બેનનું ઘર બચાવશે. પણ સ્પર્ધા તો આગામી કાલે જ હતી અને કાનજી પાસે ચિત્ર દોરવા માટે સાદા કાગળ કે કલર પણ નહોતા. હવે કાનજી આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળશે? આગળની સવાર તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બનવાની હતી. સ્પર્ધાની સવાર પડી ગઈ હતી. હોસ્પિટલના ઓરડામાં કાવ્યા હવે ઘણી સારી સ્થિતિમાં હતી અને તે બેઠી ભાઈની સામે જોઈને હસતી હતી. પણ કાનજીનું મન ક્યાંક બીજે જ હતું. તેનું ધ્યાન વારંવાર હોસ્પિટલની બહાર બોર્ડ પર લાગેલા એ પોસ્ટર તરફ જતું હતું. સ્પર્ધા શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી હતા. પિતા જમીનદારના ડરથી ગામ જવા રવાના થઈ ગયા હતા. તેના પગે પડીને થોડો સમય માંગી શકાય. કાનજીએ મનોમન નક્કી કરી લીધું હતું કે તે ખાલી હાથે બેસી નહીં રહે. પણ તેની પાસે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેની પાસે ચિત્ર દોરવા માટે ન તો કોઈ સારો કાગળ હતો, ન પેન્સિલ કે ન કોઈ રંગો. ગરીબીના એ દિવસોમાં કલર બોક્સ ખરીદવું એ કાનજી માટે એક સપના જેવું હતું. તેણે હોસ્પિટલના કચરાપેટી પાસે પડેલો એક મોટો સફેદ અને ચોખ્ખો પૂંઠાનો ટુકડો શોધી કાઢ્યો. પેન્સિલ માટે તેણે હોસ્પિટલના રસોડાની પાછળ જઈને ચૂલામાંથી બળેલા લાકડાનો એક નાનકડો કોલસો ઉપાડી લીધો. કોલસાથી પણ સુંદર લીટા થઈ શકતા હતા, પણ રંગો ક્યાંથી લાવવા? કાનજીએ આજુબાજુ નજર દોડાવી. હોસ્પિટલના બગીચામાં લાલ ગુલાબના ફૂલો ખીલેલા હતા. તેણે થોડાક ફૂલો નીચેથી વીણી લીધા. તેણે ઘસવાથી લાલ રંગ મળી શકે છે. લીલા પાંદડા તોડી લીધા જેથી લીલો રંગ બને અને બાજુમાં પડેલી ભીની માટીમાંથી કથ્થઈ રંગ મળી જાય તેમ હતો. કુદરતે આજ કાનજીને તેના રંગો આપી દીધા હતા. તે પૂંઠું અને કોલસો લઈને હોસ્પિટલના એક ખૂણામાં બેસી ગયો. તેના મનમાં બસ એક જ દૃશ્ય હતું, તેની નાની બહેન કાવ્યા અને તેમનું વહાલું માટીનું ઘર. કાનજીએ કોલસાના ટુકડાથી પૂંઠા પર લીટા દોરવાનું શરૂ કર્યું. તેણે એક સુંદર નાનું ઘર દોર્યું. ઘરના આંગણામાં એક મોટો આંબો દોર્યો અને આંબાની નીચે એક નાનો ભાઈ પોતાની બહેનનો હાથ પકડીને ઊભો હોય તેવું ચિત્ર દોર્યું. તેણે ગુલાબની પાંદડીઓ ઘસીને કાવ્યાના કપડામાં લાલ રંગ પૂર્યો અને પાંદડા ઘસીને આંબાના ઝાડને લીલુંછમ કરી દીધું. ચિત્ર તૈયાર થતાં જ એ એટલું જીવંત લાગતું હતું કે જાણે હમણાં જ એ બંને ભાઈ બહેન ચિત્રમાંથી બહાર આવીને બોલવા લાગશે. કાનજીએ પૂંઠું લઈને સીધો શહેરના એ મોટા હોલ તરફ દોડ્યો જ્યાં સ્પર્ધા ચાલી રહી હતી. જ્યારે કાનજી ત્યાં પહોંચ્યો ત્યારે મોટા ઘરના બાળકો સરસ મજાના કપડાં પહેરીને હાથમાં મોંઘા કલર બોક્સ અને બ્રશ લઈને બેઠા હતા.
કાનજીના કપડાં મેલા હતા, હાથમાં કોલસાની મેચ હતી અને હાથમાં એ સાદું પૂંછું હતું. ત્યાં ઊભેલા સિક્યુરિટી ગાર્ડ તેને રોક્યો. અરે છોકરા, તું ક્યાં અંદર ઘૂસે છે? ચાલ ભાગ અહીંથી. કાનજીએ રડમસ અવાજે વિનંતી કરી, સાહેબ પ્લીઝ મને અંદર જવા દો. મારે આ ચિત્ર સાહેબોને બતાવવું છે. જો હું આ સ્પર્ધા નહીં જીતું તો જમીનદાર મારી બેનનું ઘર પડાવી લે છે. કાનજીનો આ અવાજ અંદર બેઠેલા મુખ્ય જજ, જેઓ શહેરના એક મોટા આર્ટિસ્ટ હતા, તેમના કાને પડ્યો. તેઓ બહાર આવ્યા અને તેમણે કાનજીના હાથમાં રહેલું એ પૂંઠું જોયું. ચિત્ર જોતાં જ તેમની આંખો પહોળી થઈ ગઈ. કોલસા અને ફૂલ પાંદડાના રંગોથી બનેલું એ ચિત્ર આખા હોલમાં રહેલા મોંઘા ચિત્રો કરતાં સાવ અલગ અને હૃદયસ્પર્શી હતું. એમણે કાનજીના માથા પર હાથ મૂક્યો અને તેને અંદર લઈ ગયા. કાનજીએ ધ્રુજતા હાથથી હૃદયે પોતાનું ચિત્ર ટેબલ પર મૂક્યું. હવે પરિણામની ઘડી હતી. શું કાનજીનું આ કુદરતી રંગોથી બનેલું ચિત્ર એ મોંઘા કલરો સામે જીતી શકશે? આગળ જે થવાનું હતું તેની કલ્પના ખુદ કાનજીએ પણ નહોતી કરી. હોલની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. બધા જજ એકઠા થઈને કાનજીના ચિત્રને એકી ટસે જોઈ રહ્યા હતા. ચિત્રમાં કોઈ મોંઘા વોટર કલર કે ઓઇલ પેઇન્ટ નહોતા, પણ તેમાં એક ભાઈનો પોતાની બહેન પ્રત્યેનો અદ્ભુત અને પવિત્ર પ્રેમ છલકાતો હતો. મુખ્ય જજે કાનજીની સામે જોયું અને પૂછ્યું, બેટા, તે આ ચિત્રમાં કલરની જગ્યાએ આ શું વાપર્યું છે? કાનજીએ નીચે જોઈને માસૂમિયતથી જવાબ આપ્યો, સાહેબ, મારી પાસે કલર ખરીદવાના પૈસા નહોતા, એટલે મેં હોસ્પિટલના બગીચામાંથી ગુલાબના ફૂલ અને લીલા પાંદડા ઘસીને આ રંગ પૂર્યા છે. અને આ કાળી બોર્ડર મેં રસોડાના કોલસાથી બનાવેલી છે. કાનજીની આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા તમામ લોકો સ્તંભ થઈ ગયા. મોંઘા બ્રશ અને કલર લઈને આવેલા અમીર ઘરના બાળકો પણ કાનજીના હુનર અને તેની મજબૂરી જોઈને ભાવુક થઈ ગયા. મુખ્ય જજે માઇક હાથમાં લીધું અને સ્ટેજ પરથી જાહેરાત કરી, આજની આ સ્પર્ધાનો વિજેતા કોઈ મોંઘા કલર વાપરનાર નહીં, પણ કુદરતી રંગોથી પોતાના હૃદયની ભાવના કંડારનાર આ નાનકડો કાનજી છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. કાનજીની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેણે ઇનામની રકમનો ચેક અને એક ચમકતી ટ્રોફી આપવામાં આવી. આ રકમ જમીનદારના દેવા કરતાં પણ ઘણી વધારે હતી. કાનજી ટ્રોફી અને ચેક લઈને સીધો દોડતો હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં સુધીમાં તેના પિતા પણ ગામડેથી પાછા આવી ગયા હતા. જમીનદારે તેમણે સાંજ સુધીની જ મહોલત આપી હતી અને પિતા સાવ હારી ચૂક્યા હતા. કાનજીએ દોડીને એ ચેક અને ટ્રોફી પિતાના હાથમાં મૂકી દીધી. બાપુ જુઓ, ભગવાન આપણું ઘર નહીં છીનવા દે. હું આ સ્પર્ધા જીતી ગયો છું. હવે આપણે જમીનદારના બધા પૈસા પાછા આપી દઈશું. પિતાએ જ્યારે ચેકની રકમ જોઈ ત્યારે તેમની આંખોમાંથી દળદળ આંસુ સરી પડ્યા. તેમણે કાનજીને છાતી સરખો ચાંપી દીધો. કાવ્યા પણ બેડ પર બેઠા બેઠા તાળીઓ પાડવા લાગી. મારો ભાઈ જીતી ગયો, મારો ભાઈ જીતી ગયો. હોસ્પિટલના ડૉક્ટર અને નર્સ પણ આ દ્રશ્ય જોઈને પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા. બીજા દિવસે કાવ્યાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. પિતાએ ગામમાં જઈને જમીનદારના એક રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દીધા. જમીનદારનું માથું પણ આ ભાઈ બહેનના પ્રેમ અને કાનજીની મહેનત જોઈને શરમથી ઝૂકી ગયું. સાંજનો સમય હતો. સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. કાનજી અને કાવ્યા પોતાના એ જ માટીના ઘરના આંગણામાં બેઠા હતા. કાવ્યા હવે એકદમ સાજી થઈ ગઈ હતી. તેણે કાનજીનો હાથ પકડ્યો અને પૂછ્યું, ભાઈ, તે હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબને એવું કેમ કહ્યું હતું કે તું મરી જઈશ? કાનજીએ હસીને કાવ્યાના ગાલ ખેંચ્યા અને વહાલથી કહ્યું, અરે મારી ગુડિયા, મને એમ હતું કે મારું લોહી તને આપી દઈશ તો હું નહીં બચું, પણ તારા વગર જીવીને પણ હું શું કરત? તું સાજી થઈ ગઈ એ જ મારા માટે બધું છે. કાવ્યાએ કાનજીને ગળે વળગાડી દીધો અને બોલી, ભાઈ, તું દુનિયાનો સૌથી સારો ભાઈ છે. આંગણામાં ઊભેલા માતા પિતા પોતાના બંને સંતાનોને જોઈને હરખાઈ રહ્યા હતા.
ગરીબી હજુ પણ ઘરમાં જ હતી, પણ ભાઈ અને બહેનનો જે નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ હતો તેનાથી મોટો કોઈ ખજાનો આ દુનિયામાં નહોતો. તે દિવસે માટીના એ કાચા ઘરમાં સાચી ખુશીઓ એક નવું પ્રભાત ઉગ્યું હતું. નમસ્તે મિત્રો, આવા જ પ્રસંગો અને હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુબામાં જોડાઈ રહો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.